જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નીટ 2025ની પરીક્ષા પૂર્ણ કુલ 1904 વિદ્યાર્થીઓ પૈકી 33 વિદ્યાર્થીઓ ગેરહાજર। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ વિશેષ બસની સુવિધા બદલ તેમનો આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ જામનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવેલ નીટ 2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। કુલ 1904 વિદ્યાર્થીઓ પૈકી 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। 1871 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ અને તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળા દરમિયાન નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર અલિયાબાડા તેમજ વાલસુરા માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। એસટી ડેપો જામનગર ખાતે સવારે 10 કલાકે બસ ઉપડી હતી। પરીક્ષા પૂર્ણ થઈ હતી। પરીક્ષાર્થીઓને જામનગર પરત લાવવામાં આવ્યા હતા। એસટી બસની સુવિધાથી પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચી તે બદલ તંત્રનો આભાર માની ખંભાળિયાથી જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે નીટ 2025ની પરીક્ષા આપવા પહોંચેલ વિદ્યાર્થીને કછટિયા મીરા જણાવેલ કે તેઓ ખંભાળિયાથી બસ મારફતે જામનગર પહોંચ્યા હતા। ત્યાંથી તે એસટી વિભાગ દ્વારા પરીક્ષા સ્થળ સુધી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ બસની સુવિધાથી હું સમયસર અને સલામત રીતે પરીક્ષા સ્થળે પહોંચી હતી। સમય બચ્યો હતો। પરીક્ષા આપ્યા બાદ પણ જામનગર પરત પહોંચાડવા બદલ હું જામનગર જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંતેરિયા, જામનગર। કછટિયા મીરા, અમે ખંભાળિયાથી અહીંયા નીટની પરીક્ષા, મારું સેન્ટર જામનગર હતું તો મારે નીટની પરીક્ષા દેવા આવવાની હતી અને મને જામનગર સુધી બસ આવી હતી। પછી જામનગરથી નીટના સેન્ટર પર આ બસે એસટી બસે મને મદદ કરી, જેથી મારે બીજા વાહનોમાં ફરીને ના આવવું પડ્યું અને એના બદલ આ એસટી બસનો આભાર અને એના કારણે હું સેન્ટર પર ટાઈમે મારા સમયસર પરીક્ષા દેવા પહોંચી ગઈ, તેથી એસટી બસનો આભાર। અમે જ્યારે નીટની પરીક્ષા આપવા આવ્યા ત્યારે પણ અમને બસે આ જવાહર નવોદય સ્કૂલે પહોંચાડી દીધા હતા ટાઈમેસર અને અમે પરીક્ષા પૂરી થઈ ત્યારે છૂટ્યા ત્યારે પણ અમને આ બસ ટાઈમે પહોંચી જામનગર પહોંચાડી દે, તેથી જામનગર તંત્રનો આભાર। મારું નામ નિકિતા જાડેજા છે। મેં નીટની પ્રિપરેશન કરી રહ્યા હતા તો હું જામનગર રહું છું અને અમારા લોકોનું ગવર્મેન્ટ સ્કૂલ સેન્ટર અલિયાબાડા આવેલું હતું। તો એસટી તંત્ર અને વહીવટ તંત્રની સેવા દ્વારા અમને લોકોને ત્યાંથી 10 વાગે બસની સહાય પૂરી પાડવામાં આવી છે અને સમય પહેલાં જ તે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા છે અને પરીક્ષા પૂર્ણ થયાના બાદ પણ અમને બસ ઊભી જ હતી અને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે એસટીની સહાય પૂરી પાડવામાં આવી છે। તે બદલ એસટીનો અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર।